સાતમા પગાર પંચનો અમલીકરણ, હંગામી કર્મચારીઓને કાયમી કરવા, જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે આજે પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા ટપાલ સેવા ઠપ થઈ ગઈ હતી. પોસ્ટ વિભાગ કર્મચારી યુનિયનના સેક્રેટરી બીડી રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પોસ્ટલ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અમે સરકારમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. આમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન આપતા રાષ્ટ્રવ્યાપી પોસ્ટલ કર્મચારીનું હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં આજે વડોદરા ડિવિઝનના પોસ્ટ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણીઓ સાતમા પગાર પંચનો અમલીકરણ, હંગામી કર્મચારીઓને કાયમી કરવા, જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી, પોસ્ટ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા જેવી વિવિધ માંગણીઓ છે. જો સરકાર દ્વારા આજની હડતાલ બાદ પણ અમારી આ પડતર માંગણીઓનો સુખદ અંત નહીં લાવે તો આગામી દિવસોમાં પોસ્ટલ વિભાગ બે મુદ્દતથી હડતાલ ઉપર જતા પણ ખચકાશે નહીં. આજે પોસ્ટ ઓફિસની ઓલ ઓવર ઇન્ડિયા લેવલે એક દિવસની ટોકન સ્ટ્રાઇક આપી છે. 6 પે કમિશન આવ્યું, સાતમું પગાર પંચ, એમાં ઘણી બધી વિસંગતતાઓ હતી. એમાં 57 જાતના એલાઉન્સીસ સરકારે રદ કરી નાખેલા. એ પછી યુનિયને આવેદનપત્ર ગવર્મેન્ટને આપેલું કે આટલું તમે સમસ્યા અમારી દૂર કરો. તે ઘડીએ સરકારે એવું કીધું કે અમે એક હાઈ પાવર કમિટીની રચના કરીએ છીએ અને પાવર કમિટી 4 મહિનામાં તમારા બધા મુદ્દાનો નિકાલ કરી દેશે. પણ આજે 8 મહિના થઈ ગયા, સરકારે એ બાબતે કશું કોઈ પગલાં લીધા નથી. એટલે ન છૂટકે અમારે આજે એક દિવસની ટોકન સ્ટ્રાઇક આપી સરકાર પર દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સ્ટ્રાઇક પછી બી સરકાર જો કોઈ સકારાત્મક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં અમારા CHQમાંથી આદેશ આવશે તો તમામ કર્મચારીઓ અને તમામ યુનિયનના સંગઠનો અચોક્કસ મુદતની હડતાલ પર જોડાવા અટકાશે નહીં. મુખ્ય મુદ્દાઓમાં તો જેવી રીતે કેટલાય વર્ષોથી ખાલી જગ્યાઓ જે પડી છે, ભરતી કરેલી નથી. 2004માં પેન્શન સ્કીમ સરકારે રદ કરી નાખી, તો એ પેન્શન સ્કીમ ચાલુ રાખવાની છે. અને HRA જે નવા પે કમિશન પ્રમાણે HRA આપવાનું હતું, એ સરકારે HRA હજુ જૂના પે કમિશનનું જ આપે છે, હજુ નવું અમને આપ્યું નથી. એવી રીતે અમારા ગ્રામીણ ડાક સેવક 2.5 લાખ કર્મચારીઓ છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એમને ટેમ્પરરી દરજ્જો છે, એને પરમેનન્ટ દરજ્જો આપવાની અમારી માંગણી છે. આજે સ્ટેશન ખાતે આવતા ટપાલ પાર્સલના કર્મચારીઓ, GPO, ફતેગંજ મેઇન બ્રાન્ચ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉપડી જતા પોસ્ટ કામગીરી ઠપ થઈ ગઈ હતી. ડિમાન્ડ એ લોકોના એલાઉન્સીસ જે બધા ગવર્મેન્ટે રિલીઝ નથી કરેલા એ બાબતમાં એના મેઇન એ છે. બાકી બીજી બધી એ લોકોની ડિમાન્ડ અમુક હોઈ શકે, પણ મેઇન આ છે કે જે એલાઉન્સીસ રિલીઝ નથી થયેલા, નવા C1 CPCમાં જે લોકોએ બેઝિક ને એ બધું આપી દીધું, પણ એલાઉન્સીસ હજુ એ લોકોએ રિલીઝ નથી કર્યા. એ મેઇન ખાસ તો એ જ છે, મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે. પોસ્ટના વિવિધ કામો માટે આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કેટલાક લોકો પોસ્ટ ઓફિસમાં પોતાના કામ માટે આવ્યા હતા, પરંતુ કર્મચારીઓની હડતાલ જોઈ પરત ચાલ્યા ગયા હતા. પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા ટપાલ અને પાર્સલ વ્યવસ્થા ખોરંભે પડી ગઈ હતી. સ્ટેશન ખાતે આવેલા પાર્સલોના ઢગલા થઈ ગયા હતા. બીજી બાજુ ફતેગંજ અને GPO સહિત શહેરમાં આવેલી તમામ પોસ્ટ ઓફિસની બહાર જે તે પોસ્ટના કર્મચારીઓએ અમારી માંગ પૂરી કરોના સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. ગવર્મેન્ટે એને પાછું ઠેલ્યું અને મુદત આપેલી, એના માટે કમિટીની રચના કરેલી, પણ અત્યાર સુધી પણ કમિટીએ કોઈ રિપોર્ટ એનો એ બાબતમાં સબમિટ કરેલો ન હતો. એટલા માટે આ અમે એક દિવસની હડતાલનું એલાન આપેલું છે. જો સરકાર આ પછી એ નહીં જાગે તો આના પછી અચોક્કસ મુદતની હડતાલનું એલાન યુનિયન થકી, દિલ્હી થકી આપવામાં આવશે.